રાજકોટના પડદરી ખાતે મૃતદેહ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિગતો મળી રહી છે રાજકોટના પડદરી ખાતેથી મૃતદેહ મળી આવ્યો છે પડદરી ખાતેથી। ત્યારે વધુ વિગતો સામે આવી રહી છે। બનાવને લઈ ઢોકળિયામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે। વેજા ગામના જયદીપ મેરિયાનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે એક તરફી પ્રેમમાં હત્યા કરાઈ હોવાની પણ સમગ્ર મામલે વિગતો સામે આવી રહી છે। ધોકા અને પાઇપના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ હતી। આ સાથે જ વિગતો મળી રહી છે યુવક મામાની પુત્રી સાથે એક તરફી પ્રેમ કરતો હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટના પડદરીમાં મૃતદેહ મળ્યો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી પડદરીના ઢોકળિયા ગામમાં શંકાસ્પદ હાલતમાં એક લાશ મળી હતી। ખાસ તો તે લાશ છે તે વેજા ગામના જયદીપ હમીરભાઈ મેરિયાની લાશ હતી। આ પ્રકારની વિગતો મળી આવી હતી। એક તરફી પ્રેમના ડખામાં હત્યા કરાઈ હોવાની વિગતો ક્યાંક પોલીસને મળી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધોકા પાઇપ અને ક્યાંક અન્ય હથિયાર સાથે આ યુવકની હત્યા કરવામાં આવી હતી। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો જયદીપ સગા મામાની પુત્રી સાથે એક તરફી પ્રેમ કરતો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક 10 દિવસ પહેલા જયદીપ અને તેના મામા ગોવિંદભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી। ખાસ તો રૂરલ પોલીસ તરફથી ક્યાંક ને ક્યાંક છે તે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ગોવિંદ મુછડિયા સહિત 4 સામે આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। મામા ગોવિંદ મુછડિયા, મામી કંચનબેન, મામાના પુત્ર પ્રવીણ અને રસિકભાઈ વિરુદ્ધ આ હત્યાની જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। કહી શકાય કે આ જે મૃતક જયદીપ છે તે ડ્રાઇવિંગ કામ કરતો હતો અને ક્યાંક ને ક્યાંક એક તરફી પ્રેમ કરવાના કારણે મામાએ પોતાના જે કહી શકાય કે ભત્રીજાને તેની હત્યા કરી અને હાલ આને જ લઈને સમગ્ર પંથકમાં એક ચર્ચાનો વિષય પણ બન્યો છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટના પડદરી ખાતે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। યુવકનું ઢોકળિયામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે વેજા ગામના જયદીપ મેરિયાનો મૃતદેહ મળી આવ્યો છે। વિગતો પ્રકાશમાં આવી રહી છે।